પત્રાંક 301 વવાણિયા કારતક સુદ આઠમ 1948 સૌભાગભાઈ ઉપર છે. સ્મરણીય મૂર્તિ શ્રી સૌભાગ્ય. સ્મરણ કરવા યોગ્ય એવી મૂર્તિ શ્રી સૌભાગ્ય સૌભાગભાઈ. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. બી રાયચંદના યથાયુગ. જગત આત્મરૂપ માનવામાં આવે. આખું જગત, આખું વિશ્વ એટલે બધા જ આત્માઓ તે મારા જેવા જ છે. આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સ પંડિત. જે સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન જુએ તે જ પંડિત છે, તે જ વિદ્વાન છે, તે જ જ્ઞાની છે. ખરેખર જગત આત્મરૂપ માનવામાં આવે એટલે મારા જેવા જ બધા આત્મા છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. કર્મના ઉદય જે સુખ દુઃખ આવે તે બધું યોગ્ય જ માનવામાં આવે. કેમ તો કે પોતાના જ બાંધેલા આવે, કોઈ બીજાના બાંધેલા તો કોઈને ભોગવવા પડતા નથી, અને પોતાના બાંધેલા તો ટોપાલ કે ભોગવવા જ જોઈએ, અને તો જ એ બાંધેલા કર્મોથી નિવૃત્ત થવા. દેણદારી કરી હોય તો આપવી તો પડે, વહેલી અપાઈ જાય તો એટલું ભાર ઓછું. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે એટલે સંભાવે આવેલા કર્મના ઉદયને ભોગવવામાં આવે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પરના દોષ જોવામાં ન આવે, કોઈના પણ દોષ જોવામાં ન આવે. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, કોઈના પણ દોષ જોવામાં ન આવે. અને પોતાના ગુણનું એટલે પોતામાં કઈ ગુણ પ્રગટ્યો હોય તો પણ તે સહન કરવામાં આવે, એટલે કે છકી ન જાય. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. બીજી રીતે નહીં, એ રીતે રહો તો જ આ મનુષ્ય ભાવ સફળ થઈ શકે, અર્થાત નવીન કર્મનો બંધ નહીં થાય. જગત આત્મરૂપ માનવામાં આવે એના ઉપર પ્રભુશ્રી જણાવે છે, બે જ લીટી છે. જગત આત્મરૂપ માનવામાં આવે. પ્રભુશ્રી 338 પાન ઉપર જણાવે છે, ચૈત્રવદ ચોથ સંમત 1989. જગત આત્મા રૂપ માનવામાં આવે, પરને પૂદગલમાં કાઢી નાખી આત્માને જોવો. પરને પૂદગલમાં કાઢી નાખી આત્માને જોવો. જોનાર હોય તો જોવાય છે, તેને પડી મૂકીને જોવાની ટેવ છે તે બદલી નાખવી, ફરવું પડશે. જગત આત્મા રૂપ માનવામાં આવે, આખા વિશ્વને આત્મા રૂપ માનવામાં આવે. અને પર જે કંઈ પણ આપણને આંખે દેખાય છે તે તો બધી પૌદ્ગલિક વસ્તુ છે, પૂદગલ પરમાણુની બનેલી છે, પૂદગલ દ્રવ્ય રૂપી છે. તો એ પૂદગલ દ્રવ્યની બનેલી વસ્તુને કાઢી નાખી જે દેખાય તેને ભૂલી જઈ અને એમાં રહેલો જે ચેતન એવો આત્મા તેને જુઓ. કે દ્રવ્ય દ્રષ્ટિ કરો, પર્યાય દ્રષ્ટિને મૂકી દો. પરને પૂદગલમાં કાઢી નાખી આત્માને જોવો. આત્મદ્રષ્ટિ કરો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. પરને પૂદગલમાં કાઢી નાખી, મારા આત્મા સિવાય બધું પર છે અને એ પૂદગલમય છે, કેમ જે દેખાય છે તે બધું પૂદગલ છે. માટે પરને પૂદગલમાં કાઢી નાખી આત્માને જોવો. જોનાર હોય તો જોવાય છે. આપણે જોનાર એવો આત્મા છે તો જોવાય છે. આત્માનો એ તો શું જોવાય, કઈ જ નહીં દેખાય. એટલે પહેલો આત્મા છે તો જ બધી વસ્તુઓ છે, નહીં તો બધી જડવત છે. કોઈ પણ વસ્તુ જગતમાં પોતે કોણ છે એનું એને ભાન નથી. પણ જોનાર એવો આત્મા છે, સ્વપર પ્રકાશક ચૈતન્ય સત્તા જેની પાસે છે એવો આત્મા, તેના વડે જ આ બધું દીપી રહ્યું છે. આ શરીર પણ શોભે છે તો એના લઈને, નહીં તો એ મળદું છે.
જોનાર હોય તો જોવાય છે. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે, રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો દ્રષ્ટા કોણ? આત્મા. જે જાણે છે રૂપ, આ બધા રૂપી પદાર્થોને કોણ જાણે? આત્મા જાણે. આત્મા ન હોય તો કોણ જાણે? જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે, બધાને બાદ કરે પણ જેને બાદ ન કરી શકાય એવો જે અનુભવ રહે તે છે જીવ સ્વરૂપ. ભલે આંખ જોવાનું કામ બંધ કરી દે, કાન પણ બહેરા થઈ જાય, મૂંગો થઈ જાય, હાથ પગ કપાઈ જાય, છતાં પણ ચાલે છે, જીવતો રહે છે. પણ એક આત્માને બાદ કરી શકાય નહીં. એને બાદ કરી તો શરીર બળદું બની જાય, બધી ક્રિયાઓ અટકી જાય. એટલે અબાધ્ય, જેને બાદ ન કરી શકાય એવો અનુભવ જે રહે, હું છું એવો જે અનુભવ રહે તે છે જીવ સ્વરૂપ. તો એને કે જુઓ, દ્રષ્ટિ દ્રષ્ટા પર કરો તો રાગદ્વેષ ઓછા થશે. કે આ તો બધું કર્મનું સ્વરૂપ છે. શરીર કે કંઈ પણ પ્રકૃતિઓ આપણને દેખાય એ તો કર્મનો પ્રભાવ છે. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. જગત આત્મા રૂપ માનવામાં આવે, પરને પૂદગલમાં કાઢી નાખી આત્માને જોવો. જોનાર હોય તો જોવાય છે. જોનાર છે તો બધી આ વસ્તુઓ દેખાય છે. તેને પડી મૂકીને, આત્માને ભૂલીને જોવાની ટેવ છે તે બદલી નાખવી. અનાદિથી જે જોનારને આ જીવ ભૂલી ગયો છે તેને હવે જુઓ. એને પડી મૂકી, જોનારને પડી મૂકી જોવાની ટેવ પડી છે તે કે છે હવે બદલી નાખો. ફરવું પડશે. મોડે કે વહેલે આ આત્મદ્રષ્ટિ કરવી જ પડશે. તો જ પર પદાર્થ પ્રત્યેનો રાગ કે મોહ છૂટશે અને જીવ સ્વભાવમાં આવશે. એટલે જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. સુખના પ્રસંગો આવે તે તો બધાને યોગ્ય લાગે, પણ અહીંયા તો કે દુઃખના પ્રસંગો પણ યોગ્ય જ માનવામાં આવે. જ્ઞાનીઓ કે સુખ કે દુઃખ બધું જવા આવે છે, કોઈ રહેતું નથી. દુઃખ પણ ટકતું નથી, એ પણ કાળે કરીને જાય છે. સમય પૂરો થયે, જેમ કે બહુ વ્યાધિ આવી અને કે રહો તોય રહે નહીં, અને ચાલી જા કહેવાથી પણ જશે નહીં. એનો ઉદય જે આવ્યો છે તે તો મુમુક્ષુએ ભોગવવો જ જોઈએ. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો એ કર્મ નિર્જરી જાય, નવીન બંધ નહીં થાય. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે. રાજા અને મંત્રીની વાત છે, પહેલા આપણે થયેલી, કે રાજા ને મંત્રી ક્યાંય જતા હતા એટલે રાજાની આંગળી કપાઈ ગઈ. એટલે મંત્રી બોલી ઉઠ્યો કે જે થાય તે સારાને માટે. અરે કે મારી આંગળી કપાઈ ગઈ અને તું વળી કે સારાને માટે? જા, નીકળી જા, મારી પાસે જ જતો રહે. તો કે જે થાય તે સારાને માટે. એને કહ્યું કે તું નીકળી જા, તો પણ કે જે થાય તે સારાને માટે. હવે ચાલ્યો જાય છે. યુગાનુયુગ ત્યાં એકલો પડવાથી કોઈ 32 લક્ષણો પુરુષનું બલિદાન કરવાનું તે રાજા જ હાથમાં આવી જાય છે. એ ભીડ લોકોને દેવી પાસે લઈ જાય છે. ત્યાં બધી તપાસ કરવામાં આવી, સ્નાન કરાવ્યું કે ત્યાં નજર પડી કે આંગળી ખંડિત છે, આ માણસ કામ નહીં લાગે, છોડી દો. એ ત્યાંથી છૂટી ગયો. એટલે રાજાના મનમાં થયું કે મંત્રીએ વાત બહુ સારી કરી, બિલકુલ સાચી વાત હતી કે જે થાય તે સારાને માટે. તો આ આંગળી મારી કપાઈ ગઈ સારાને માટે, મારા પ્રાણ બચી ગયા, નહીં તો આ મને બલિ આપ કરી દે, મારું બલિદાન થઈ જાત. એટલે બહુ ફરીથી શોધ કરાવીને મંત્રીને પાછો શોધી લાવ્યો. પછી એને પૂછ્યું કે મારી આંગળી કપાઈ એ તો તે કહ્યું સારાને માટે, પણ મેં તને ધુતકાર આપ્યો, તું મારી પાસે જ ચાલ્યો જા, છતાં પણ તે કહ્યું કે એ સારાને માટે, એ પણ સારાને માટે. તે કેમ? એનું શું સમજવું? તો કે મહારાજ, હવે આપની આંગળી કપાઈ ગયેલી તો આપનું તો બલિદાન નહીં થયું, પણ હું આપની સાથે હોત તો મારું બલિદાન થઈ જાત.
માટે એ ઠીક થયું કે મને આપે દૂર કરી દીધો, એટલે એ પણ જે થાય તે સારાને માટે. એટલે એવી જો આપણી દ્રષ્ટિ કેળવાઈ જાય કે જેવા કર્મના ઉદય શુભ કે અશુભ આવે બધું સારાને માટે જ છે. કેમ કે જે થવાનું એ તો સુનિશ્ચિત છે, તો પછી એમાં હર્ષો કરીને એને ઢકેલવાથી જાય નહીં, બોલાવાથી આવે નહીં, તો શું કામ એમાં રાગદ્વેષ કરવા? જે થાય તે સારાને માટે. એવું જો માની લઈએ તો પ્રતિ અવસ્થામાં આપણે સુખી રહીએ, કોઈ ખેદમાં અવસર જ નહીં આવે. જગત આત્મા રૂપ માનવામાં આવે અને કૃપાલદેવ કહે છે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. હવે દુઃખના પ્રસંગો એ જ વૈરાગ્યનું કારણ છે. આ જીવને કેમ નહીં, તેમ નહીં તો કઈ સત્સંગ, ને તેમ નહીં તો કઈ દુઃખરંગ. સત્સંગથી કદાચ પદાર્થનું સ્વરૂપ સમજાતા વૈરાગ્ય આવે, નહીં તો દુઃખથી તો આવે કે આ સંસારમાં ખરેખર બહુ દુઃખ છે. એના કરતો તો ભગવાનની ભક્તિમાં સમય ગાળીએ તો શાંતિ રહે, આનંદ રહે, એમ કરીને સંસારથી છૂટી શકે. એટલે દુઃખ પણ અપેક્ષાએ સુખકર છે. એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પરના દોષ જોવામાં ન આવે, કોઈ પણ વ્યક્તિના દોષ જોવા નહીં. કેમ કે દોષ જોવાથી માત્ર પોતાના અંતરમાં દુઃખ ઉપજે છે. વ્યક્તિઓ જ્યાં જ્યાં જુએ પ્રત્યેકમાં ગુણ પણ છે ને દોષ પણ છે. આપણી દોષ દ્રષ્ટિ હોવાથી આપણા અંતરાત્મામાં પીડા થાય, દુઃખ થાય, ખેદ થાય કે આ કેવો છે, આ તો હલકો છે, ફલાણો છે, ક્રોધી છે, માની છે, લોભી છે, નાલાયક છે, પોતામાં તો જાણે કોઈ દોષ છે જ નહીં. એવી દ્રષ્ટિ પર પ્રત્યે દોષ દ્રષ્ટિ થઈ જાય તો એનાથી આપણો આત્મા દોષનો ભંડાર થાય છે અને આ ભાવમાં પણ તે શાંતિ પામતો નથી કોઈને જોઈને, અને પરભાવમાં પણ એના ફળમાં એને સુખ ઉપજતું નથી. માટે પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. ખરેખર તો સમ્યક દર્શન વગર કોઈ ગુણ જ પ્રગટતો નથી. છતાં કોઈ પોતાને માની બેસે તો કહે છે કે એ ગુણ માનો કઈ પ્રગટ્યો હોય તો પણ સહન કરવું, છકી ન જવું. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, પણ એ વિચારવું કે શું ગુણ, સમ્યક દર્શન વગર શું ગુણ છે? એક ગુણ પ્રગટ્યો નથી. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, હે ભગવાન અનંત દોષ મારામાં છે, ગુણ છે ક્યાં જેનું અભિમાન કરું? પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો તો જ માત્ર આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. એ રીતે રહી શકાય તો જ કે તે સંસારમાં રહેવું, બીજી રીતે નહીં. બીજી રીતે સંસારમાં નહીં રહેવું તો શું કરવું? તો અહીંયા બ્રહ્મચારી વિવેચનમાં કહે છે કે નહીં રહેવું તો જાવું જંગલમાં જાઓ. કેમ કે અહીંયા રહીને બીજાના દોષો જોઈને પોતાના આત્માને બંધન કરવું એના કરતો નિર્જનમાં વાસ કરો. વિવેચનમાં જણાવે છે નાનીને દ્રઢ કરાવવું છે કે સંસાર બંધન રૂપ છે. નાનીને એ દ્રઢ કરાવવું છે આપણી પાસે કે આ સંસાર છે તે માત્ર કર્મ બંધન જ કરાવનાર છે. એટલે કૃપાલે કે જોતા ઝેર પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે. નાનીને દ્રઢ કરાવવું છે કે આ સંસાર બંધન રૂપ છે. માત્ર રાગ દ્વેષના પ્રબળ નિમિત્તો જ્યાં છે તેથી આત્માને ભાવ કર્મનો કરતા આ બધા નિમિત્તો બની જઈ અને એને અનંત સંસાર વધી જાય છે. નાનીને દ્રઢ કરાવવું છે કે આ સંસાર દુઃખરૂપ જ છે, માત્ર કર્મ બંધન જ કરાવનાર છે, માટે ત્યાગવા યોગ્ય જ છે. તેથી બચવા એટલું કરાવવું છે, તેથી બચવા આટલું કરાવવું છે. શું? તો કે જગત આત્મા રૂપ માનવામાં આવે, એટલે આત્માને પહેલો જોવો, દેખનારો આત્મા છે. આત્મા છે તે પ્રથમ પદ છે, તે ભૂલી ન જવું. આત્માને પહેલો જોવો, સૌથી પહેલા આત્મા છે તો બધા પદાર્થો જણાય છે. કેમ કે એક આત્મા જેવો છે કે જેમાં સ્વપર પ્રકાશ ગુણ છે. એ પોતાના આત્માને પણ જણાવી શકે
અને બીજા બધા પદાર્થો જગતમાં રહેલા તેને પણ જણાવનાર એકમાત્ર દ્રવ્ય તે આત્મા જ છે. એના સિવાય કોઈ એવું દ્રવ્ય નથી કે જે પોતાને જાણે કે પરને પણ જણાવી શકે. એટલે સફર પ્રકાશક ચૈતન્ય સત્તા જેનો મુખ્ય ગુણ છે એવો આત્મા પ્રધાન છે. આત્માને પહેલો જોવો દેખનારો આત્મા છે. આ જોના જુએ છે વસ્તુઓને તે તો આત્મા છે. આત્મા છે તે પ્રથમ પદ છે, તે ભૂલી ન જવું. સુખ દુઃખ આવે તે યોગ્ય જ થયું એમ માનવું. સુખ દુઃખ આવે તે યોગ્ય જ થયું એમ માનવું. સુખ આવો કે દુઃખ આવો તો પણ કે યોગ્ય જ થયું એમ માનવું. માનો વેદના આવી તો આટલી આવા કૃપાલના યોગમાં આવી વેદના આવી તો કંઈક એમના વચનોએ સંભાવ શાંતિ રહી શકે એમ છે તો સારું થયું કે એટલો કર્મભાર ઓછો થયો. એમ સમકીતીનું લક્ષણ શું છે તો કે અવળાનું સવળું કરવું. અવળું હોય ગમે તેવી પરિસ્થિતિ આવી પડે તેને સવળું કરી નાખે, એટલે એને આ ધ્યાનનું કારણ નહીં થાય. સુખ દુઃખ આવે તે યોગ્ય જ થયું એમ માનવું. આમ હોય તો સારું, આમ ન હોય તો ખોટું એમ કરવા જેવું નથી. કેમ કે આપણા હાથની વાત નથી. પ્રારબ્ધને આધીન છે કે ધાર્યું તો ધણીનું થશે, તારું થવાનું નથી. માટે આમ ન હોય તો ખોટું કે આમ હોય તો સારું એમ કરવા જેવું નથી. જે થાય તે યોગ્ય જ માનવું. પૂર્વે જેવું કર્યું હતું તે જ આવ્યું છે. પૂર્વે જેવું કર્યું હતું તે જ આવ્યું છે. આત્માનું વિસ્મરણ ન થાય એ કહેવું છે. પ્રારબ્ધાધીન જે સુખ દુઃખ ભોગવવાના છે એ તો આવવાના જ છે, પણ અહીંયા કૃપાલદેવને કહેવું છે કે આત્માનું વિસ્મરણ નહીં થાય, આત્મા ભૂલાય નહીં એ કહેવું છે. જગત આત્મા રૂપ માનવામાં આવે એટલે આત્માનું વિસ્મરણ નહીં થાય. પહેલો આત્મા છે એ હોય તો જણાય છે. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. આ ઘટ એટલે આ ઘડો છે, આ ટેપટ એટલે આ કપડું છે. એને તો આદિ જગતની વસ્તુઓ બધી જે દેખાય તેને તો તું માને, પણ જે વડે દેખાય તે આત્માને તું માને જ નહીં. ઘટ પટ આદિ જાણ આદિ બધી વસ્તુઓ જાણ તું તેને તું જાણે, પણ તેથી તેને માન. તેથી તેને માને કે ભાઈ આ ઘડો છે, આ પુસ્તક છે, આ કપડું છે, પણ જાણનાર તે માન નહીં. જે દ્વારા આત્મા દ્વારા જે વસ્તુઓનું દર્શન થાય છે, જણાય છે એના જ્ઞાન વડે, તે આત્માને જ તું માને નહીં તો આ તારું જ્ઞાન કેવું કેવું. જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. આત્મા ન હોય તો મળદું, આત્મા ન હોય તો મળદું. જાણનાર આત્મા પહેલો છે. આત્મા ન હોય તો મળદું. જાણનાર એવો આત્મા પહેલો છે. એ હોય તો જણાય છે, એ હોય તો જણાય છે. સંસારમાં જીવો હોય તેમાં દોષ પહેલા દેખાય. કોઈના પણ દોષ ન જોવામાં આવે તો જ આ સંસારમાં રહેવું, નહીં તો જંગલમાં જવું. સંસારમાં જીવો હોય તેમાં દોષ પહેલા દેખાય. કોઈના પણ દોષ ન જોવામાં આવે તો જ આ સંસારમાં રહેવું, નહીં તો ક્યાં જવું તો કે નહીં તો જંગલમાં જવું. પોતામાં કઈ ગુણ હોય તો જીવ તેને ગાતો ફરે છે. એટલે પોતાના ગુણનું ઉત્કૃષ્ટ પણ સહન કરવામાં આવે. એના વિશે કે છે કે પોતામાં કઈ ગુણ હોય તો જીવ તેને ગાતો ફરે છે, કહેતો ફરે છે. જાણે ગુણ પ્રગટ થયા જ નથી એમ રહે તો જ આ સંસારમાં રહેવું. જાણે એક પણ ગુણ મને પ્રગટ્યો જ નથી, ખરેખર પ્રગટ્યો નથી, કેમ કે જ્યાં અનંત દોષ છે, સ્થૂળ દોષોનું પણ જીવને ભાન નથી, સૂક્ષ્મ દોષો તો હજુ લક્ષ્મય નથી.
મોટા મોટા દોષો જે વિચાર કરવાથી પકડી શકાય એના માટે જીવનો લક્ષ્ય નથી. કસાય ભાવો છે, રાગદ્વેષના ભાવો છે, એ તો સાવ સ્પષ્ટ છે. જીવ વિચારે કે પરિણતિ પર ધ્યાન રાખે, ભાવ પર તરત પકડાઈ શકે એમ છે. પણ જાણે ગુણ પ્રગટ થયા જ નથી એમ રહે તો જ આ સંસારમાં રહેવું. પોતાના દોષ જુએ તો મુમુક્ષુ થાય. પોતાના દોષ જુએ તો મુમુક્ષુ થાય. એ દોષોથી મૂંઝાવાનું થાય. પોતાના દોષો વારંવાર જુએ તો એને મૂંઝવણ આવે કે હજુ સુધી આ દોષો જતા નથી. આટલા વખતથી આપણે વાંચીએ છીએ, વિચારીએ, સાંભળીએ છીએ, છતાં આ દોષો કેમ જતા નથી? એટલે એનો આત્મા મૂંઝાય. પોતાના દોષ જુએ તો મુમુક્ષુ થાય. એ દોષોથી મૂંઝાવાનું થાય. આ પ્રમાણે વિવેચન પૂરું થયું. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ માત્ર આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. આના વિશે કૃપાલદેવ 700 પાન ઉપર જણાવે છે ઉપદેશ છાયામાં. કૃપાલદેવે કહ્યું ઉપદેશમાં કે આપણે વિશે કોઈ ગુણ પ્રગટ્યો હોય, આપણે વિશે કોઈ ગુણ પ્રગટ્યો હોય અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હટે, પોતાના આત્માને નિંદે નહીં, આભ્યંતર દોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય. પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંકાર રહિત પણ વિચારે તો સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. કૃપાલદેવે કહ્યું કે આપણા વિશે કઈ ગુણ પ્રગટ્યો હોય અને તે માટે કોઈ માણસ આપણી સ્તુતિ એટલે પ્રશંસા કરે ગુણની અને પોતે એનાથી ફૂલાઈ જાય, અહંકાર લાવે અને તેથી જો આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હટે. એટલે એ ગુણો પણ દોષરૂપ થઈ જાય, પાછો પડે અથવા આગળ વધી શકે નહીં. અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હટે, પોતાના આત્માને નિંદે નહીં, પણ પોતાના આત્માની દોષોની નિંદા કરવી જોઈએ વારંવાર. પોતાના આત્માને નિંદે નહીં, આભ્યંતર દોષ વિચારે નહીં, એટલે સૂક્ષ્મતાથી પોતાના દોષોનું અવલોકન કરે નહીં. આભ્યંતર એટલે અંદરમાં રહેલા પોતાથી છાના નથી પોતાના દોષો, એને વિચારે નહીં. આભ્યંતર દોષ વિચારે નહીં તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો. પોતાના દોષો જોઈએ લોકો વાવા કરે એટલે માની બેસે કે હા મારામાં તો કઈ ગુણ પ્રગટ્યો હશે એટલે લોકો આવું કે છે. તો પછી બસ એ લોક દેખાવણો પડ્યો જાય, એમાં પડી જાય એટલે આગળ વધી ન શકે. લોક રંજનમાં પડી જાય એટલે લોકોને સારું દેખાડવામાં જ પડી જાય. પોતાના આત્માને નિંદે નહીં, અભ્યંતર દોષ વિચારે નહીં તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય. પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહમ ભાવ રહિત પણ વિચારે તો સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. સત્પુરુષનો આશ્રય હોય ખરેખર. અને આવી રીતે જે જીવ સત્પુરુષના બોધથી, વચનથી પોતાના દોષ જુએ. આખી પુષ્પમાળાનું છેલ્લું શું કહ્યું? બસ આખી પુષ્પમાળ સંક્ષેપમાં કહી દઉં છું કે દોષને ઓળખી, દોષને ટાળવા. કેટલા કહે? 107 તો બતાવી દીધા. આવા અનંત દોષ આપણામાં છે. એટલે કૃપાલે કે સૂક્ષ્મ અવલોકનથી દોષોને જોવા અને એને નિવારવા. જોવા માત્રથી થતું નથી, પછી એને દૂર કરવા. પણ જો પોતાના દોષ જુએ, આત્માને નિંદે નહીં, પણ જો પોતાના દોષ જુએ
પોતાના આત્માને નિંદે, અહમ ભાવ રહિતપણું વિચારે, અહંકાર રહિતપણે તત્વનો વિચાર કરે તો સત્પુરુષના આશ્રયથી આત્માનો લક્ષ થાય, અલૌકિક ભાવ ઉપજે અને આત્માનું હિત થા, સત્પુરુષના કહેલો બોધનો મર્મ સમજાય. નહીં તો અહમભાવ છે, અહંકાર છે, તે બધો પાણીમાં પાણી એટલે બધું ધૂળ ધાણી કરી નાખે છે. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. અહમભાવથી હું રહિત નહીં થયો માટે સ્વ આત્મધર્મનો સંચય જ નથી કર્યો, વિભાવમાં જ પરિણમ્યો, અહમભાવમાં જ રમ્યો. એટલે અહમભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. આપણે વિશે કોઈ ગુણ પ્રગટ્યો હોય નહીં, માર્ગ પામવામાં આવા અનંત અંતરાયો છે, તેમાં વળી મેં આ કર્યું, મેં આ કેવું સરસ કર્યું, એવા પ્રકારનું જીવને અભિમાન છે. મેં કાંઈ કર્યું જ નથી એવી દ્રષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય. મેં જો આ કેવું સારું કર્યું, હું નહીં હોય તો કયા થાત, સારું થાત જ નહીં, આ તો હું હતો એટલે જ આવું થયું છે, આવું જીવને અભિમાન હોય છે. પણ કૃપાલ કે મેં કાંઈ કર્યું જ નહીં, તો નિમિત્ત માત્ર છું, હું નહીં હોય તો એ બધું જ ચાલવાનું છે, કોઈ મરી જવાના નથી, કોઈ કામ પડ્યું રહેવાનું નથી. આ તો મારો અહંકાર છે કે હું હોત તો સારું થાય, બાકી જે થવાનું હોય તે જ થાય છે, હું તો નિમિત્ત માત્ર છું. મેં કાંઈ કર્યું જ નથી એવી દ્રષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય. એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. વળી 422 પ્રશ્ન ઉપર કૃપાલદેવે જણાવ્યું છે આના વિશે કે પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. પત્રાંક 526 કે છે, પોતાને વિશે ઉત્પન્ન થયો હોય એવો મહિમા યોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી. પોતાને વિશે ઉત્પન્ન થયો હોય એવો મહિમા યોગ્ય ગુણ, એવો કોઈ ગુણ સત્પુરુષની કૃપાએ પ્રગટ્યો હોય તો તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી. એટલે મોટાઈ માનવી ઘટતી નથી, પણ અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. પોતાનો અલ્પ ગુણ જોઈને રાજી થવા જેવું નથી, પણ બીજી બાજુ જે અનંત દોષો છે એ જોઈને ખેદ કરવો ઘટે છે. પોતાને વિશે ઉત્પન્ન થયો એવો મહિમા યોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજ દોષ, અલ્પ પણ નાની પુરુષો પણ પોતાના અલ્પ દોષને પહાડ જેવા કરીને જુએ છે અને બીજાના અલ્પ ગુણને પહાડ જેવા કરીને જુએ તો જ એ દોષો નાશ પામે છે. અને અજ્ઞાની તો કે હવે આ કઈ દોષ છે, જૂઠ બોલે કે હું શું જૂઠ બોલું, દુનિયામાં કેવું જૂઠ બોલે, હું તો ઠીક હવે આમ એમ કરીને એ જૂઠને પણ ગણે નહીં તો એનું જૂઠ કદી જાય નહીં. પણ અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. અલ્પ પણ થોડો પણ પોતાનો દોષ જોઈ ને વારંવાર તે ઉપર પશ્ચાતાપ કરવો યોગી છે. અને અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. જોવું જ નહીં, જોવા માત્ર નહીં, એ દોષ જોયા પછી પ્રમાદ રહિતપણે થઈને એ દોષને નિવર્તાવો. અને તે વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. એ ભલામણ જ્ઞાની પુરુષના વચનમાં સર્વત્ર રહી છે. અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદગુરુ અને સત્શાસ્ત્રાદી સાધન કયા છે જે અનન્ય નિમિત્ત છે. કે જે કંઈ પણ દોષ જણાય એને શીઘ્ર દૂર કરવાનો પ્રયત્ન કરવો, એ જ ભલામણ જ્ઞાની પુરુષના વચનોમાં તો સર્વત્ર રહી છે. અને તે ભાવ આવવા માટે એવી દોષોને નિવારવાની જિજ્ઞાસા જાગ્રત રહેવા માટે, એ પ્રગટવા માટે અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદગુરુ
અને સત્શાસ્ત્રાદિ સાધન કયા છે જે અનન્ય નિમિત્ત છે. એટલે પોતાના દોષો ધ્યાનમાં આવે અને એને કાઢવાનો પણ ભાવ ઉપજે. તેના માટે સત્સંગ કાં સદગુરુ ભગવંતનો સમાગમ કે સત્શાસ્ત્રાદિનું સ્વાધ્યાય ધ્યાન એ કે છે એને અનન્ય નિમિત્ત છે. અનન્ય એના જેવા બીજા કોઈ પ્રબળ નિમિત્ત નથી કે જે દ્વારા દોષો ઘટાડી શકાય કે મટાડી શકાય. અને તે ભાવ આવવા માટે સત્સંગ સદગુરુ અને સત્શાસ્ત્રાદિ સાધન કયા છે જે અનન્ય નિમિત્ત છે. વળી 689 પૃષ્ઠ પર કૃપાલદેવ જણાવે છે કે પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. 689 14 પૂર્વધારી પુરુષો એ પણ પ્રમાદથી પડી જાય છે. 14 પૂર્વધારી 11મેથી પાછો પડે છે. છદ્મસ્ત વિતરાગ છે. 14 પૂર્વધારી 11મેથી એટલે 11મી ગુણસ્થાનકથી પાછો પડે છે. તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તેમ જાણે કે હવે મને ગુણ પ્રગટ્યો. પ્રમાદના કારણથી તેમ જાણે કે હવે મને ગુણ પ્રગટ્યો. આવા અભિમાનથી પહેલે ગુણસ્થાન કે જઈ પડે છે. આવા અભિમાનથી પહેલે ગુણસ્થાન કે જઈ પડે છે અને અનંતકાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું. કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે જીવને છેતરે છે. 14 પૂર્વધારી છદ્મસ્ત વિતરાગ પુરુષો જયારે 11મા ગુણસ્થાનથી પડી જાય તો આપણા જીવનનું શું ગજું છે કે ક્યાંય ટકી શકે. એટલે પ્રમાદના કારણથી આવા પુરુષો પણ એમ માને કે હવે મને ગુણ પ્રગટ્યો. એટલે કૃપાલદેવ કહ્યું અલ્પપણ જ્ઞાન અનેક પ્રકારના દોષો ઉત્પન્ન કરે અને અલ્પપણ ભક્તિ હોય તો અનેક દોષને નાશ કરવા સમર્થ છે. માટે જીવન પર્યંત ભક્તિ પ્રધાન દશાએ જ રહેવું યોગ્ય છે. પહેલી ભક્તિ પછી જ્ઞાન. કેમ કે પરમ પ્રેમ રૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટ્યો. આવા અભિમાનથી પહેલે ગુણ સ્થાન કે જઈ પડે છે અને અનંતકાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું. કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે. એટલે અહીંયા કહ્યું જગત આત્મરૂપ માનવામાં બધા પ્રાણીઓ આત્મા છે મારા જેવા જ. સર્વાત્મા સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. બ્રહ્મચારી કે લખો એટલે વિવેચનમાં કહે છે લખો એટલે ટાંકાથી કોતરી નાખો. પથ્થરમાં જે ટાંકણાથી કોતરી દે તો એ ભૂસાય નહીં. એટલે એવું કોતરી નાખો કે બધા આત્મા છે. બધા સજાત્મ સ્વરૂપમય છે. શુદ્ધ આત્માઓ છે મારા જેવા જ છે. અને હું પણ ભગવાન જેવો છું. બધા નિશ્ચયની પરમાત્મા છે. જગત આત્મરૂપ માનવામાં આવે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. જેવી પરિસ્થિતિ આવે તે બધી યોગ્ય જ માનવામાં આવે. પરના દોષ જોવામાં ન આવે પણ પરના ગુણ જોવામાં આવે. અને પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. એટલે દોષ પોતાના જોવામાં આવે અને ગુણ પરના જોવામાં આવે. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. બીજી રીતે નહીં. કૃપાલ કે બીજી રીતે નહીં. કેમ નહીં? તો કે અનંત કર્મનો વ્યવસાય થશે. વધારે કર્મ બાંધશે. બીજાના દોષો જોઈ અને અનંત સંસાર વધારી દેશે. માટે કે એના કરતો જંગલમાં ચાલ્યો જાતું. અર્થાત કે આવું પાપ કર્મ તું તારામાં રહે. બીજાના કંઈ પણ ગુણ અવગુણ ગુણ જો તો લાભ છે. અવગુણ જોમાં બી રાયચંદના યથાયુગ. વચનામૃત પત્રાંક 302. પત્રાંક 302 વવાણિયા કારતક સુદ 13 શનિ 1948. સૌભાગ્યભાઈ ઉપર આ પત્ર છે. તેમાં કૃપાલે લખે છે
સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ એનો અર્થ નીચે લખે છે. એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. પરમ સત્ય શું છે? શુદ્ધ આત્મા, સહજાત્મ સ્વરૂપ, તે પરમ સત્ય છે, તેનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ, એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. અત્રથી કારતક ત્રીજ બુધના દિવસે વિદાય થવા ઈચ્છા છે. કૃપાલ વાણિયા છે ત્યાંથી કારતક વદ ત્રીજના બુધવારે ભવાણીથી રવાના થવાની ભાવના છે. અત્રથી કારતક વદ ત્રીજ બુધના દિવસે વિદાય થવા ઈચ્છા છે. પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપન કરશો કે જો તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી, સંસ્કૃત કે હિન્દી હોય અને તે વાંચવા આપી શકાય તેમ હોય તો લઈ આપની પાસે રાખશો. કૃપાલદેવ સૌભાગભાઈને લખે છે કે પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામી, દીપચંદજી મહારાજ ને વંદન કરીને જણાવશો કે જો તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ હોય માગધી ભાષામાં કે સંસ્કૃતમાં કે હિન્દીમાં અને તે વાંચવા આપી શકાય તેમ હોય તો લઈ આપની પાસે રાખશો. અથવા તો તેવો કોઈ અધ્યાત્મ જ્ઞાન ગ્રંથ હોય તો તે વિશે પૃચ્છા કરશો. અથવા અધ્યાત્મ જ્ઞાન ગ્રંથ, આત્મા સંબંધી જ્ઞાન આપે એવો કોઈ ગ્રંથ હોય તોય પૂછજો. તેમની પાસેથી જો કોઈ ગ્રંથ તેવો પ્રાપ્ત થાય તો તે પાછો મોરબીથી તેમને 5-8 દિવસે પ્રાપ્ત થાય તેમ યોજના કરીશું. મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથ પૃચ્છા કરી છે. અત્ર કુશળતા છે. તેમની પાસે આવો કોઈ બી ગ્રંથ હોય, ભલે દિગંબર સંપ્રદાયનો, માગધી, સંસ્કૃત, હિન્દીનો હોય કે પછી કોઈ અધ્યાત્મ જ્ઞાન ગ્રંથ હોય તો એ પૂછજો. એ ગ્રંથ લઈને તમારી પાસે રાખજો. તે ગ્રંથને પાછો મોરબી તમે 5 કે 8 દિવસ પછી એમને પાછો મોકલવાની યોજના કરીશું. મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથ પૃચ્છા કરી છે. મોરબીમાં અમને કોઈ ઉપાધિની અસર નહીં થાય અને અમે ઉત્તમ ગ્રંથમાં અમારો સમય વ્યતીત થાય. મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથ પૃચ્છા કરી છે. આ ગ્રંથની શા માટે માંગણી કરી છે કે મોરબીમાં અમારો સમય ઉપાધિમાં વ્યતીત નહીં થાય પણ ઉત્તમ શાસ્ત્ર પઠનમાં જ સમય જાય. અત્ર કુશળતા છે. આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 303 વવાણિયા કારતક સુદ 13 શનિ 1948. આ પત્ર અંબાલાલભાઈ ઉપર છે. શુભ ઉપમા યોગ્ય, શુભોપમા યોગ્ય શ્રી અંબાલાલ. શુભ ની ઉપમા આપવાને યોગ્ય એવા શ્રી અંબાલાલ. અત્રથી વદી ત્રીજના નીકળવાનો વિચાર છે. વવાણિયાથી કારતક વદ ત્રીજના નીકળવાનો એટલે રવાના થવાનો વિચાર છે. મોરબી 5-7 દિવસ ભાંગવા સંભવ છે. મોરબી 5-7 દિવસ રોકાવું પડશે. તથાપી વ્યવહારિક પ્રસંગ છે એટલે તમને આવવું યોગ્ય નથી. અંબાલાલભાઈને લખે છે મારે 5-7 દિવસ મોરબીમાં રહેવાનું થશે પણ એ વ્યવહારિક પ્રસંગ છે માટે તમારે ત્યાં આવવું યોગ્ય નથી. કે તમને આત્મલાભ નહીં થાય. આણંદ સમાગમની ઈચ્છા રાખજો. અમે આણંદ આવવાના છે, ત્યાં સમાગમની ઈચ્છા રાખજો. મોરબીની નિવૃત્ત કરશો. મોરબી સમાગમ થાય એમ નથી, કેમ કે વ્યવહારિક પ્રયોજનને લઈને અમારે ત્યાં રોકાવું પડે એમ છે. વળી એક વાત
સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી, ઈશ્વર ઈચ્છા તેવી જણાય છે. વળી એક વાત સ્મરણમાં રાખવા જણાવીએ છીએ કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી. મોટે ભાગે તો ધર્મ સંબંધી વાત કરવાનું કોઈની સાથે હમણાં રાખ્યું નથી, ઈશ્વર ઈચ્છા તે બી જણાય છે. કેમ કે અમારી પ્રારબ્ધ સ્થિતિ ગ્રસ્તાવાસની છે, એટલે અમે પબ્લિકમાં કોઈ પણ રીતે પરમાર્થની વાત કરવા ઈચ્છતા નથી. સર્વ ભાઈઓને યથાયોગ્ય દિગંબર ગ્રંથ મળે તો ભલે, નહીં તો થયું. આ ગ્રંથ માટે કહ્યું દિગંબરી ગ્રંથ હોય તો ભલે, નહીં તો કંઈ નહીં. અપ્રગટ સત પોતાને જ્યાં દસ્તખત કરવા જોઈએ કોણે લખ્યું ત્યાં શું લખે છે? અપ્રગટ સત. સત એટલે આત્મા પણ બીજા ઓળખી ન શકે માટે અપ્રગટ છે. અપ્રગટ સત છે. એમના અંતરમાં તો પ્રગટ છે, પણ લોકો બાહ્ય પ્રારબ્ધના ઉદયથી ગ્રસ્ત ભેદ હોવાથી તે આવા પુરુષની અંતરાત્મ દશા અથવા અંતરાત્મ સ્થિતિ ઓળખી શકે નહીં, માટે અપ્રગટ સત. આ પત્રાંક 303 પણ પૂરો થયો. હવે પત્રાંક 304. પવાણિયા કારતક સુદ 1948. ઓમ યથા યોગ્ય વંદન સ્વીકારશો. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર છે. યથા યોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. અનંત કાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા ઘણું કરીને એ કારણના મૂળ હોય છે. સૌભાગભાઈને કૃપાલે લખે છે કે યથાયોગ્ય અમારા વંદન સ્વીકારજો અને સમાગમમાં આપને એટલે અમારા સમાગમમાં આપના બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. બે ચાર કારણો એવા છે કે અમારા સમાગમમાં આપ મન ખોલીને વાત કરી શકતા નથી. તે કયા કારણો છે તે નીચે જણાવે છે. હવે એક તો અનંતકાળનું વલણ. અનંતકાળથી આ જીવ પોતાને સમજુ માને છું, એટલે હું જાણું છું, સમજુ છું, મને ખબર છે. એક એ કારણ અનંતકાળનું વલણ જીવોનું અજ્ઞાનના કારણે એવું છે. બીજું સમાગમીઓનું વલણ, એટલે મેળાપી જે પૂર્વના હોય એમનું વલણ. જેમ કે પહેલા સૌભાગભાઈ ડુંગરસિંહભાઈને પોતાના ગુરુ માનતા. ડુંગરસિંહભાઈમાં એવી લબ્ધિ હતી કે એમનું પોટલું બાંધી અને જો તળાવમાં નાખી દે તો પેલી પાર નીકળી જાય, એવી લબ્ધિ હતી. તેથી ડુંગરસિંહભાઈને સૌભાગભાઈ પોતાના ગુરુ માનતા. એટલે એવા સમાગમીઓનું વલણ હોય એટલે શ્રદ્ધામાં કે પેલું સાચું કે આ સાચું એવી કંઈ પણ અંદર માન્યતામાં રહ્યા કરતું હોય. અને ત્રીજું કારણ લોકલજ્જા ઘણું કરીને લોકલજ્જા. એક તો આજીવિકાનો પ્રશ્ન છે, એટલે વ્યવસાયમાં પડેલા છીએ, એ લોકલજ્જા આડી આવે કે પહેલાં તો ઘરનું કરું પછી સત્સંગ કરું. અને બીજું સૌભાગભાઈ પોતે 66 વર્ષના છે અને કૃપાલદેવ 22 વર્ષના છે.
એક યુવાન પાસે મારે જઈને તત્વ જાણવું, એટલે એવું બી લોક લજ્જાનું કારણ એમને આડું આવતું હોય. એટલે કૃપાલય કે છે, આપને 2-4 કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. એક તો અનંત કાળનું વલણ, બીજું સમાગમીઓનું વલણ, અને લોક લજ્જા ઘણું કરીને એ કારણના મૂળ હોય છે. એવા કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. કે ભાઈ તમે ભલે બીજાને ગુરુ માનતા હોય કે ગમે તે લોકલજ્જાદી કારણો કે પોતાને સમજુ માનતા હોય, પણ એથી કરીને કૃપાલ કે અમને કોઈ બીજા પ્રત્યે કટાક્ષ દ્રષ્ટિ એટલે કે દોષ દ્રષ્ટિ આવતી નથી. કઈ નહીં. જગત જીવ હે કર્માધીના અવચરિત કછું ન લીના, આપ સ્વભાવ મેં રે અબદુ સદા મગનમન રહેના. એટલે હોય જીવોની કર્મને આધીન બધાની સ્થિતિ છે, એટલે અમને કોઈ પ્રાણી પ્રત્યે કોઈ એવી કટાક્ષ દ્રષ્ટિ આવતી નથી કે એ અમારું કેમ માનતા નથી અથવા આવા ભાવો કેમ રાખે છે. એવા કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતા અટકે છે, અર્થાત મન મળતું નથી. બીજું કોઈ મને કટાક્ષ ભાવ નથી આવતો, દોષ દ્રષ્ટિ, પણ કોઈ મર્મની વાત કે આત્માની ગૂઢ વાતો એ તમને કરતા મન અટકે છે. કેમ કે શ્રદ્ધા હજુ જોઈએ એવી સ્થિર ન હોવાથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત, આત્માને પામવાની ગૂઢ રહસ્યની વાતો કંઈ પણ હોય તે કરતા અટકે છે. એટલે કે મન મળતું નથી. મનમાં તમારે એક પ્રત્યે ભાવ નથી. એ કારણોને લઈને હજુ અમે કંઈ લોકોત્તર વાત કરવાનું અમારું મન માનતું નથી. પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે. પરમાર્થે મૌન રહેવું એટલે પરમાર્થ સંબંધી કંઈ ઘણી વાત કરવી નહીં. આત્મા સંબંધી એ સંબંધી મૌન રાખવાનું હમણાં ઉદયમાં વર્તે છે. તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે. એટલે વ્યવહારમાં પણ અમે ઘણા ભાગે મૌન રહીએ છીએ. તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે. અર્થાત પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી તેવો ઉદયકાળ છે. અમારો ઉદય એવો સમય છે કે અમે વેપાર કરીએ છીએ, ઘરમાં બેઠા છીએ અને પરમાર્થની ઘણી ઊંડી વાતો કરીએ તો લોકોને બીજું મનમાં વિકલ્પ થાય કે આવી ત્યાગની વાતો કરે છે અને તો પોતે કેમ ત્યાગતા નથી. એટલે પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે. તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે. અર્થાત એટલે કે પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. મોટે ભાગે અમે પરમાર્થ સંબંધી વાત કરતા નથી તેવો ઉદયકાળ છે. ક્વચિત સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે. કોઈક અવસરે મોક્ષ માર્ગ સંબંધી કદી વાત કરવામાં આવે છે. નહીં તો એ વિષયમાં વાણી વડે તેમજ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. નહીં તો આ વિષયમાં પરમાર્થ વિષયમાં વાણી વડે મૌન અને પરિચય વડે શૂન્ય, કોઈનો પરિચય પણ રાખવા માંગતા નથી અને વાણીથી પણ બહુ ત્યાગ વૈરાગની વાત કરવા ઈચ્છતા નથી. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી ત્યાં સુધી ઉપર જણાવેલા 3 કારણો કેવળ જતા નથી અને ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી.
જ્યાં સુધી કૃપાલ કે અમારો સમાગમ થાય અને ખરેખરી ઓળખાણ થાય, ત્યાર પછી એ બીજા કારણો મટી શકે, પણ અમને ઓળખે જ નહીં તો બીજા પ્રત્યે વલણ રહે એ સ્વાભાવિક છે. જ્યાં સુધી સમાગમ થઈ, અમારી સાથે સત્સંગ થઈ, ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, એમનું અંતરંગ સ્વરૂપ. એટલે અંતર ચારિત્ર ગુરુરાજનું ભાંગે ભવ સંતાપ. બહારથી ભલે ગ્રસ્ત હોય પણ અંતરંગે મુનિવરો, એવું જો ત્યાગ વૈરાગનું ઉત્કર્ષપણું એમના અંતરમાં છે, એ જ્યાં સુધી સામા જીવને કળવામાં કે ઓળખવામાં ના આવે ત્યાં સુધી એમના પ્રત્યે ભાવ ઉપજવો મુશ્કેલ છે. જ્યાં સુધી સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું અંતરંગ સ્વરૂપ જાણી શકતું નથી અંદરનું, ત્યાં સુધી ઉપર જણાવેલા 3 કારણો કેવળ જતા નથી, સંપૂર્ણ જતા નથી. બીજા પ્રત્યે વલણ રહ્યા કરે, કેમ કે ઓળખાણ નહીં થાય ત્યાં સુધી, અને ત્યાં સુધી બીજાની પ્રત્યેનો ભાવ જતો નથી, અને ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. ત્યાં સુધી આત્મા પ્રાપ્તિનું યથાર્થ કારણ જે શ્રદ્ધા છે કે આજ્ઞાનું પાલન છે તે પણ થતું નથી. જ્યાં સુધી આપણને પણ કૃપાળ દેવની ઓળખાણ ન થાય ત્યાં સુધી એમના પ્રત્યે સાચી શ્રદ્ધા થાય નહીં, અને સાચી શ્રદ્ધા થાય નહીં તો એની આજ્ઞા ઉઠાવવાનો ભાવ પણ ઉત્પન્ન નહીં થાય. એટલે જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ એટલે અંતરંગ સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલા 3 કારણો, ત્યાં અનંતકાળનું વલણ, હું જાણું છું, સમજું છું, અથવા સમાગમીઓનું વલણ, બીજા સાથે સમાગમ હોય કે લોકલાજ આડી આવતી હોય, એ બધા 3 કારણો કેવળ જતા નથી, સંપૂર્ણ નાશ પામતા નથી, અને ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. સત આત્મા ને પ્રાપ્ત કરવાનું જે સાચું કારણ શું છે? શ્રદ્ધા. પહેલા તો શ્રદ્ધા, પુરુષની ઓળખાણ, પછી એના પર શ્રદ્ધા, પછી જ આજ્ઞાનું પાલન થાય. તેમ સતનું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. આમ હોવાથી તમને મારો સમાગમ થતાં પણ ઘણી વ્યવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે, અને તે પર મને કંટાળો છે. મારી ઓળખાણ તમને છે નહીં, એટલે મારા સમાગમમાં તમને ઘણી વ્યવહારિક એટલે વ્યવહાર સંબંધી અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે. એટલે અમુક વાતો છુપાવવાનો પણ પ્રયત્ન કરશો, કેમ કે મન મેળ થયો નથી, એટલે તમે આપણો સમાગમ થશે કાં તો વ્યવહારિક વાત કરશો, કાં લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે. અમુક વાતો છુપાવવાનો ભાવ રહેશે, મન ખોલીને તમે એક વાત કરશો નહીં, અને તે પર મને કંટાળો છે. એટલે તમારા અંતરમાં કંઈ હોય અને બહાર તમે બીજું કંઈ પણ કહેતા હોય તો પર એ મને પ્રિય નથી, એના પર મને કંટાળો છે. આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાઓ એ મેં યોગ્ય માન્યું નથી. આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાઓ, તલ્લીન થાઓ, લૌકિક ભાવમાં, તે મેં યોગ્ય માન્યું નથી. તમે આપણો સમાગમ થયા પછી પાછા લૌકિક ભાવમાં જ તણાવો તો એ મને યોગ્ય લાગતું નથી, એ મને યોગ્ય મેં માન્યું નથી. એટલે કે તમે અને અમે લૌકિક ભાવે વર્તશું તો અલૌકિક ભાવે કોણ વર્તશે? તમે અમારા સમાગમ થયા પછી વ્યવહારમાં રુચિ રાખો અને બીજાથી પણ આત્મકલ્યાણ ઈચ્છો તો એ મને યોગ્ય નથી લાગતું.
યથાર્થ તમારી યોગ્યતા હોય, પૂરેપૂરી ઓળખાણ હોય તો જ સમાગમ યોગ્ય છે, નહીં તો એનું યથાર્થ ફળ પણ આવતું નથી. આ પ્રમાણે આ 3 પત્રો વાંચ્યા, બાકી આપણે આવતીકાલે લઈશું. વચનામ પત્રાંક 305 હવાણિયા કારતક વદ એકમ 1948. ઓમ. આ પત્ર ખંભાતના ત્રિભુવનભાઈ ઉપર છે. આમાં કૃપાલે લખે છે, ધર્મ જ વાસી છે જેઓ, તેમને સમ્યક જ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી, તથાપી માર્ગાનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા યોગ છે. કબીરપંથી ધર્મજ નિવાસી તે સંતો સમ્યક જ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી, એમને આત્મજ્ઞાન પ્રત્યક્ષ રૂપે થયું નથી, તો પણ માર્ગાનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા યોગ્ય છે. માર્ગાનુસારી જીવ છે. માર્ગને અનુસરનારા જીવોમાં જે ગુણો જોઈએ તે તેઓમાં છે, માટે તેમનો સમાગમ કરવા યોગ છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદી રીતભાત, નિર્વાસનાપણું એ જોઈ અનુસરવા યોગ છે. તે મહાત્માના કબીરપતિ સંતોના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ એ જાણવા જેવી છે. વિનયાદી રીતભાત એ પોતાના ગુરુ પ્રત્યે કેવો વિનયાદી ભાવ રાખે છે એ પણ રીતભાત જાણવા જેવી છે. નિર્વાસનાપણું એટલે નિષ્કામ ભક્તિ એ લોકોના હૃદયમાં કેવી છે એ જોઈ અનુસરવા યોગ છે. એનું શરણ કરવું. તમારો જે કુલ ધર્મ છે તેની કેટલીક રીતભાત વિચારતા ઉપર જણાવેલા મોક્ષોની રીતભાત આદિ તેમની મન વચન કાયાની અનુસરણા સરળતા માટે સમાગમ કરવા યોગ છે. કૃપાલે લખે છે કે તમારો જે કુલ ધર્મ છે, ત્રિભુવનભાઈને લખે, તેની કેટલીક રીતભાત વિચારતા ઉપર જણાવેલા મોક્ષોની રીતભાત આદિ જુદી હોય. માનો કે તેમની મન વચન કાયની અનુસરણા કે સરળતા આપણને પ્રાપ્ત થાય માટે તેમનો સમાગમ કરવા યોગ છે. વૈરાગ ઉપશમની વાતો હોય, ગમે ત્યાંથી જ્ઞાની પુરુષો લેવાનું કે છે, ગમે તે ધર્મમાંથી, પણ સિદ્ધાંત તો ભગવાન તીર્થંકરોનો જ. કેવડી પ્રરૂપિત ધર્મ એ સંપૂર્ણ સત્ય છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. તમારો જે કુલ ધર્મ છે તેની કેટલીક રીતભાત વિચારતા ઉપર જણાવેલા મોક્ષોની રીતભાત આદિ થોડી કદાચ જુદી હોય, તેમની મન વચન કાયની અનુસરણા સરળતા માટે સમાગમ કરવા યોગ્ય છે. એમની સરળતા પણ અનુકરણીય છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે એમ સમજવાનું નથી. કોઈ પણ પ્રકારનું દર્શન થાય એટલે એમને ધ્યાનમાં જો પ્રકાશ વગેરે કંઈ દેખાય, તેથી એમને કંઈ સમ્યક જ્ઞાન છે એમ કહી શકાય નહીં. કોઈ પણ પ્રકારનું દર્શન એટલે તેજોમય એવું ધ્યાનમાં એમને દેખાય, તેને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવે છે. પદાર્થ એટલે દ્રવ્ય, એનો જે યથાર્થ બોધ થાય, જડ ચેતન ભિન્ન છે, એ ભિન્ન ભાષે એવો જેમાં બોધ હોય તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. પદાર્થનો યથાર્થ બોધ, યથાર્થ એટલે જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જાણવામાં આવે તેને સમ્યક જ્ઞાન
ગણવામાં આવ્યું છે. ધર્મ જ જેમનો નિવાસ છે તેઓ હજુ તે ભૂમિકામાં આવ્યા નથી. એવા એ સંતો હજુ એટલી ઊંચી ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે, એટલે યોગ આદિને લઈને એમને આવું પ્રકાશ વગેરેમાંનો દેખાય, તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. એ આત્મજ્ઞાન વગર છે. આત્મજ્ઞાન એમને નથી, પણ એમની જે વૈરાગ્યમય દશા અથવા આ ભક્તિભાવ વિનયાદિ ગુણો એ અનુસરવા યોગી છે. ધર્મ જ તેમનો નિવાસ છે તેઓ હજુ તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે, તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શનાદિ કરતા યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ તેજોમયાદિ યોગાદિ ક્રિયા કરીને દેખાય એના કરતા સમ્યક જ્ઞાન શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતા નિવૃત્ત થાઓ કે ભાઈ કૃપાળદેવે આપણે એમનો સમાગમ કરવા કહ્યું એટલે તો એ જ્ઞાની હશે, એવી કલ્પના તમારા અંદર થાય તો એથી નિવૃત્ત થવાનું છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતા નિવૃત્ત થાઓ. ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે કે અમે તમને તે સમાગમની સંમતિ આપવાથી તે સમાગમીઓ વસ્તુ જ્ઞાનના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે અથવા બોધે છે તેમાં જ અમારી માન્યતા પણ છે. અર્થાત જેને અમે સત કહીએ છીએ તે પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઈચ્છીએ છીએ. અમે તો પરમા સંબંધી મૌન છીએ. અમારે ધર્મ સંબંધી કંઈ વાર્તાલાપ કરવો નથી, એટલે તમને તેમનો સમાગમ કરવાનું કહીએ છીએ. એનાથી જ્ઞાનબોધ મળતા વસ્તુ તત્વનો કંઈક તમને શ્રદ્ધાન થાય અથવા કંઈક વૈરાગ ઉપશમની યોગ્યતા આવે, એના માટે અમે તમને એમનો સમાગમ કરવા જણાવીએ છીએ. આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 306 મોરબી, કારતક વદ 7 રવિ 1948. ઓમ બ્રહ્મ સમાધિ. ઓમ બ્રહ્મ સમાધિ. અંબાલાલ ભાઈ પર આ પત્ર છે. એમાં કૃપાલદેવ લખે છે ઓમ બ્રહ્મ સમાધિ. શ્રી સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. બસ એક જ લીટીનો પત્ર છે. પોતાનું સ્વરૂપ અપ્રગટ સત તો પ્રગટ છે એમના હૃદયમાં, પણ લોકો ઓળખી ન શકે એટલે લોકો માટે અપ્રગટ છે. અપ્રગટ સત સ્વરૂપ એવા પરમ કૃપાળુ દેવની તો બ્રહ્મ સમાધિ છે. આત્મામાં સ્થિરતા છે. બ્રહ્મ એટલે આત્મા, સમાધિ એટલે સ્વરૂપમાં સ્થિરતા. અને શ્રી સૌભાગ્ય તે પ્રેમ સમાધિમાં વચ્ચે પ્રેમ સમાધિ વિશે વર્તે છે. એટલે સૌભાગ્યભાઈને કૃપાલદેવ પ્રત્યે અત્યંત પ્રેમ છે. એમાં એક નિરંતર કૃપાલદેવ પ્રત્યે અત્યંત ભક્તિ એટલે એ સ્મરણમાં રહે છે. જ્યારે કૃપાલદેવ આત્મામાં સ્થિત છે. ઓમ બ્રહ્મ સમાધિ શ્રી સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. અપ્રગટ સત, પોતાના દસ્તખત કરવાના ઠેકાણે અપ્રગટ સત. સત એટલે આત્મા, જેને પ્રગટ છે છતાં પણ દુનિયા એમને ઓળખી શકતી નથી, એટલે એમને માટે તો અપ્રગટ સત છે. હવે પત્રાંક 307 આણંદ. કૃપાલે આણંદ આવે છે. આણંદ માગસર સુદ બી ગુરુ 1948. ઓમ. એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ
ઓમ એવું જે પરમ સત્ય શુદ્ધ આત્મા, એ શુદ્ધ આત્માનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. આ બધા પત્રોનું વિવેચન બ્રહ્મચારીના બોધામૃત ભાગ 2 માં નથી. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય એટલે ભગવાનને પોતાનું અસ્તિત્વ ખોઈને એને શરણે બધું મૂક્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. દેહ તે જ હું છું, હું દેહાદિ સ્વરૂપ છું ને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે, એ ભાવ આ કાળમાં મટવો દુર્લભ જણાય છે. કેમ કે માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એટલે ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય, સર્વ સમર્પણ ભાવ લાવ્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. અમે અનાદિ સનાતન ધર્મરૂપ પરમ સત્ય, સનાતન એટલે અનાદિ, સ્વભાવ રૂપ પરમ સત્ય, સ્વસ્વભાવ, પોતાનો આત્માનો સ્વભાવ અનાદિકાળથી નિશ્ચયને શુદ્ધ જ છે. એ કર્મ મેલથી મળી જણાય છે. એટલે અમે આત્માનું સનાતન જે ધર્મ છે, શાશ્વત શુદ્ધ આત્મા, તે પરમ સત્ય વસ્તુ છે, તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જે ધ્યાન કરે છે, ચિંતન કરે છે, તે વ્યક્તિ પણ તે મય બની જાય છે. ભ્રંકી ઇલિકાને ચટકાવે તે ભ્રંગી જગ જોવે રે, ભમ 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 કરતી ઈયળ ભમરી બની જાય છે. ચટકો મારે ભમરી એટલે એને અંદરમાં ભામ ભમ 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 થયા કરે, એ ભમરી બનીને બહાર આવે છે. એમ જે જીવજનું ધ્યાન કરે તેવો થાય છે. શુદ્ધાત્માનું ધ્યાન કરે તો કાળે કરીને શુદ્ધાત્મા પ્રાપ્ત થાય, અને સંસારી જીવોનું ધ્યાન કરે તો તે રૂપ થાય, મોહ વધે, સંસાર વધે. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. જે શુદ્ધાત્માનું આપણને જેમ કૃપાળુ દેવે સહજાત્મ સ્વરૂપ પરમ એ મંત્રનું ધ્યાન આપ્યું, હવે એનું ચિંતન સ્મરણ જે કરે તે પણ તેવો જ થાય, એને પણ શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય. એટલે આત્માને પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાનીએ જે આત્મ સ્વરૂપનો જે શબ્દરૂપ બ્રહ્મ આપ્યા છે એની રચના કરતા જીવ પણ તેમય બની જાય છે. જે સત્યનું એટલે શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે, તે પોતે શુદ્ધ આત્મા બની જાય છે. હવે પત્રાંક 308 મુંબઈ માગસર સુધી 14 ભોમ 1948. ઓમ સત. ઓમ પંચ પરમેશ્વરીનું સંક્ષિપ્ત સ્વરૂપ, એક અક્ષરીય મંત્ર, એ પાંચે પરમેશ્વરીઓ સતરૂપ છે. આત્મા પ્રાપ્ત છે પાંચેને, એવા ઓમ સત શ્રી સહજ સમાધિ. કૃપાલદેવને પ્રત્યેક ક્રિયામાં સહેજે સમાધિ રહે છે. ભલે લાખોના સોદા કરી, લાખોનો બિઝનેસ, હીરા જવેરાતનો વેપાર છે, ગાંધીજીએ લખ્યું છે કે લાખોના સોદા કરીને તરત આત્માની ગૂઢ વાતો લખવા બેસી જાય
તે જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. એટલો ઉપયોગ નિરંતર આત્મામાં રમે છે. એ તરત જ ઉપરની વાત વેપારની કરીને પછી આત્મામાં લીન થઈ જાય છે. એટલે ક્યાંય બીજામાં એમને આસક્તિ નથી. હીરા તો જેમને કાળકૂટ વિષ દેખાય છે. દેવકણજી મુનિ ને કૃપાલદેવ કહ્યું કે તમારે સભામાં સ્ત્રીઓ આવે છે? તો કે આવે છે. તો તેમને જોઈને તમને વિકાર થાય છે? તો કે મનથી થાય છે, કાયાથી થતો નથી. તો મુનિએ તો મન વચન કાયા ત્રણેય સાચવવા જોઈએ. એટલે દેવકણજીએ તરત જ પાછું કૃપાલદેવ પર પ્રહાર કર્યો. આપ હીરા માણેક મોતીનો ધંધો કરો છો ત્યારે આપની વૃત્તિ નહીં ડોળાતી હોય, આપણે કઈ મોહ નહીં થતો હોય, હીરા માણેકને બધા પૈસા આવજાવ થાય. ત્યારે કૃપાલદેવ શું કહે છે? મુનિ, અમે તો કાળ કૂટ વિષ દેખીએ છીએ. એમને હીરા નથી દેખાતા, કાળકૂટ ઝેર દેખાય છે. તાળપુટ એટલે મૂકીએ મોઢામાં કે તરત તાળવું ફોડી જ નાખે એવું ભયંકર અમે તું ઝેરમય જાણી છે. એકદમ દેવકણજી ચોંકી ગયા. ઓહો, આવી દશા! એમ આ બધી અંતરંગ આત્મદશા છે, કોણ ઓળખી શકે? તે કૃપાલ અહીંયા ઉપર લખે છે, શ્રી સહજ સમાધિ. અમારો આત્મા સહજ પ્રત્યેક ક્રિયામાં સહેજે સમાધિમાં જ રહે છે. અત્ર સમાધિ છે, સ્મૃતિ રહે છે, તથાપી નિરૂપાયતા વર્તે છે. અસંગ વૃત્તિ હોવાથી અણુ માત્ર ઉપાધિ થઈ શકે તેવી દશા નથી. અસંગ વૃત્તિ અમારી એટલી બધી છે કે એક અણુ માત્ર પણ ઉપાધિ સહન થઈ શકે એવી દશા નથી. એટલે એને એકદમ કંટાળો આવી જાય છે. કેમ કે નિરંતર એકાંત સ્વરૂપમાં રહેવાય છે, તેને આ પ્રવૃત્તિ કરવી પડે. સંગ મહા દુઃખદાયક છે. કૃપાલ કે માણસને યમ મરણ દુઃખદાયક નહીં લાગતું હશે, માનો કે નહીં લાગે, પણ અમને તો આ સંગ દુઃખદાયક લાગે છે. મરણ કરતા એમને વધારે લાગે છે. અસંગ વૃત્તિ હોવાથી અણુ માત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી. અસંગ વૃત્તિ એટલી બધી છે કે તેને લઈને અલ્પ માત્ર પણ ઉપાધિ અમારે સહન થઈ શકે એવી દશા નથી. તોય સહન કરીએ છીએ. ક્યાં જઈએ? અમારા જ બાંધેલા કર્મના ઉદય છે, તમારે ભોગવીએ જ છૂટકો છે. તોય સહન કરીએ છીએ. સત્સંગી પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. સત્સંગી પર્વતને નામે જેનું નામ છે. પર્વતને નામે એટલે ડુંગરસિંહભાઈ. ડુંગર એટલે પર્વત. પર્વતને નામે જેમનું નામ છે ડુંગરસિંહભાઈ, તેમને અમારા યથાયોગ્ય. બંને જણા એટલે સૌભાગભાઈ પર આ પત્ર છે. એટલે સૌભાગભાઈ ને ડુંગરસિંહભાઈ, જેને જ્ઞાની માનતા સૌભાગભાઈ, આ ડુંગરસિંહભાઈમાં એવી લબ્ધિ હતી કે પોટલું બાંધીને તળાવમાં નાખે તો પેલી પાર નીકળી જાય. એમના પ્રત્યે એમને પેલા શ્રદ્ધા હતી ગુરુ તરીકેની. એ પછી આસ્થા નીકળી ગઈ કૃપાલને મળ્યા પછી. એટલે હવે કૃપાલદેવ બંનેને લખે છે, સૌભાગભાઈને ડુંગરસિંહભાઈ બેને, બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. વસ્તુ કઈ વસ્તુ? વસ્તુ એટલે દ્રવ્ય. 6 દ્રવ્યોને બનેલું આખું વિશ્વ છે. એમાં પોતે કયું દ્રવ્ય છે? આત્મદ્રવ્ય, જીવ દ્રવ્ય. એને સમજો, ફરી ફરીને સમજો, વારંવાર વિચાર કરીને સમજો કે તું કોણ છું. બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. એટલે મનથી કે તેજોમય આત્મા દેખાય
અને એમ માની બેસે કે મને તો સાક્ષાત આત્માની પ્રાપ્તિ થઈ ગઈ, તો એવું માનશો નહીં. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. જ્ઞાની પુરુષોએ જ્ઞાન બળે જે જોઈને જડ ચેતન સંબંધી જે નિશ્ચય કર્યો છે તેવી રીતે જ જાણવામાં અને પ્રવર્તવામાં આપનું કલ્યાણ છે. પોતાની બુદ્ધિએ કરેલો નિર્ણય સત્ય માનશો નહીં અને જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવી, પછી જેવી તમારી ઈચ્છા. બાકી જ્ઞાનીએ જેમ કહ્યું તે જાણો, માનો અને તે પ્રમાણે વર્તવામાં જીવનું કલ્યાણ છે. સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે પ્રણામ પહોંચે. સુધા એટલે સુધારસ. સુધાને વિશે અમને સંદેહ નથી કે સુધારસ નામનો રસ નથી, એમ નથી. સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો, સુધારસનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. એટલે સુધારસ શું છે? ગળાની અંદર એક જાતનો રસ ઝરે, તેથી સ્થિરતા આવે છે. જીભની વચ્ચેથી છેલ્લે કાપો પાડવામાં આવે, પછી જીભ લાંબી થાય, એને ઉલટી કરીને આ ગળા સુધી લઈ જવાય છે. ત્યાં એક પ્રકારનો રસ ઝરે છે, જે રસમાં આત્મા તલ્લીન થાય, સ્થિરતા આવે છે. સુધાને વિશે અમને સંદેહ નથી કે આ રસ નથી ઝરતો, એવું નથી. પણ તમે તેનું સ્વરૂપ સમજો. એટલે કે એ સુધારસ છે તે સ્થિરતા પ્રાપ્ત કરવામાં એક નિમિત્તભૂત સાધન છે, પણ સાધ્ય નથી. તમે સુધારસને જ આત્મા માની બેસો તો આત્મા નથી, પણ આત્મા પ્રાપ્ત કરવાનું એક સાધન છે. સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ તેનું ફળ છે. બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. શું સમજવું છે તે આપણને કૃપાળુદેવે અમૂલ્ય તત્વ વિચારમાં બધું કહી દીધું. આ મૂલ્ય જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે એવો તાત્વિક વિચાર, તે કયો વિચાર છે? આત્મવિચાર. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગી છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યો તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો. એક પળ તમને હવો. કૃપાલ કે જે આખી જિંદગી આ લક્ષ્મી અને અધિકાર પેદા કરવામાં કે કુટુંબ ધારવામાં અને એમાં સુખ માનવામાં વ્યતીત કરો છો, તો એ તો ઉડતું કે તમે શું માનો છો? તમારો સંસાર વધે છે, એથી આ મનુષ્ય હારી જશો, પણ એનો વિચાર તમે એક પળ માત્ર પણ નહીં કર્યો. એટલે આખી જિંદગીમાં એક પળ પણ તમે આત્માનો વિચાર કરવા થોભતા નથી. એ ઘણું આશ્ચર્ય છે. ખરી મહત્તામાં કહ્યું છે તે મહત્તા સામા છે તે વિચારવાનું છે. નાની પુરુષો કહે છે કે તમને અમારે દુઃખી કરવા નથી, તમને પણ જેથી નિર્દોષ સુખ એટલે આત્મ સુખ તમને મળે, આત્મા નિર્મળ થાય, આત્મા જેથી છૂટે એવું સુખ સત્સંગ અને ભક્તિમાં મળે છે. તે લ્યો ગમે ત્યાંથી, એટલે શાસ્ત્ર ભક્તિ વગેરે ગમે તે દ્વારા તે નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ મેળવો, કે જેથી એ દિવ્ય શક્તિમાન એવો આત્મા તે સંસારથી છૂટે. પણ તારી માન્યતાએ સંસારમાં સુખ લેવા જઈશ તો દુઃખ જ આવશે.
માટે પહેલા પુરુષ પ્રતીતિ જોઈએ કે કૃપાલે કહે છે જે સાચું છે અહીં આત્માની વાત છે. એ જ વસ્તુ તત્વને ફરી ફરી જ્ઞાનીઓ જાણવા કે છે. પ્રભુ શ્રીજી કૃપાળુદેવની શ્રદ્ધા કરવા કહેતા કે એમાં નુકસાન થાય તો અમે વીમો ઉતારીએ છીએ. બાહ્ય વસ્તુનું સુખ લેવા જાય છે તે નિર્દોષ નથી. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પર વસ્તુ આત્માથી બધું પર છે એમ પર વસ્તુમાં વૃત્તિ જવાથી પોતાનું સ્વરૂપ સુખ પામી શકાતું નથી. તેથી જે મૂંઝાય છે, મોહને લઈને પર વસ્તુને સારી માને છે, પછી તેને ઈચ્છે છે ને દુઃખી થાય છે, મૂંઝાય છે. કૃપાલે કહે છે કે તેની મને દયા આવે છે. આ પૂતગલ સુખની પાછળ જીવ જાય છે, પણ તેના ફળ રૂપે નરકાદી દુઃખ આવવાના છે. તેથી જ્ઞાની પુરુષોને દયા આવે છે. પર વસ્તુ કર્મ છે, પર છે. દેહ છે, પર છે. ઇન્દ્રિયો છે તે પણ પર્વ છે. એને આધીન હોવાથી જે પરવશ છે તે બધું જ દુઃખ છે. સગળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ. એ દ્રષ્ટે આત્મ ગુણ પ્રગટે, કહો સુખ તે ગુણ કહીએ રે ભવિકા. વીર વચન ચિત્ત ધરીએ. આ જીવ પર વસ્તુમાં સુખ લેવા જાય. સુખ આત્મામાં છે એનો વારંવાર વિચાર કરવા કે છે, પણ આ જીવને તો દેહ ઇન્દ્રિય એમાં સુખ લાગે છે. કૃપાલ કે જે પરવશ છે, પર પદાર્થોથી ઉત્પન્ન થતું ક્ષણિક સુખાભાસ છે, પણ પર વસ્તુને આધીન હોવાથી દુઃખનું જ લક્ષણ છે. નિજ વસ્ત તે સુખ લઈએ. જે આત્માને આધીન છે તે જ ખરું સુખ છે. કૃપાલે લખે છે 539માં પત્રમાં, બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. આપણી વૃત્તિ શરીર, કુટુંબ, ધનાદિ માં આ બધા પર પદાર્થોમાં આપણી સુખ બુદ્ધિ છે, તો કે એથી પરિભ્રમણ દશા વધે છે. અને મારા આત્મામાં જ સુખ છે એમ જો થઈ જાય તો પરિભ્રમણ દશા ટળે છે. પર વસ્તુ ત્યાગવા યોગ્ય જ છે એ વાત સિદ્ધાંત રૂપ છે કે જેની પાછળ દુઃખ આવે તે સુખ નથી. जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप, पश्चात दुखते सुख नहीं. ये त्यागवा सिद्धांत के पश्चात दुखते सुख नहीं. આ બધી વસ્તુ જેમાં હું મારા પણ માનું એ મારી નથી, તો ખરેખર હું કોણ છું તે હવે કૃપાલે આગળની ગાથામાં બતાવે છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. આટલી વાત પ્રસ્તાવનાની કહી. હવે અમૂલ્ય તત્વ વિચાર કહે છે. સૌભાગભાઈને અને ડુંગરસિંહભાઈને કૃપાલે શું કે આત્મ તત્વને તમે વારંવાર વિચારો. વિચાર્યા વગર એને તમારે ખ્યાલ આવી ન શકે, શ્રદ્ધા નહીં થાય. એટલે હવે કે હું કોણ છું, પહેલા જે છો, હવે ગ્રહણ શું કરવું તે હું કોણ છું, તો કે બધું બાદ કરતા કરતા જે બાકી રહે તે અનુભવ સ્વરૂપ એવો હું આત્મા છું. બધું બાદ કરો, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જોવાનું બંધ કરીએ, આંખ બંધ કરી દઈએ, ચાલે. સાંભળવાનું બંધ કરીએ, કાન આગળ હાથ મૂકી દઈએ, ચાલે. મોઢા આગળ બી હાથ મૂકી દઈએ, ચાલે. પણ
અંદર જે હું છું થયા કરે છે, સ્વસંવેદન જ્ઞાન, એનો અભાવ નહીં થાય. જ્યાં સુધી આત્મા અંદર છે ત્યાં સુધી હું છું એ તો એને થવાનું જ. એ જ અબાધ્ય અનુભવ છે. અબાધ્ય એને બાદ ન કરી શકાય. બીજું બધું બાદ કરે ચાલે, પણ આ અનુભવને બાદ ન કરી શકાય. તે જ આત્મા છે. અનુભવ સ્વરૂપ આત્મા છું. કોણ છું? તો કે અનુભવ સ્વરૂપ આત્મા છું. ક્યાંથી થયો? તો કે હું અનાદિકાલ, અનાદિ અનંત કાળથી હોવાથી નિત્ય છું. મારી કોઈ આદિ જ નથી, એટલે હું નિત્ય છું. અને બીજી દ્રષ્ટિએ એમ કહ્યું ક્યાંથી થયો? આ મનુષ્ય ભાવમાં ક્યાંથી આવ્યો? તો કે સત્પુરુષની કૃપાથી આવ્યો. જાણે નાની પુરુષની આજ્ઞાની ઉપાસી હશે તો અહીંયા મને આવો અવતાર મળ્યો. મારું ખરું સ્વરૂપ શું? તો કે તું છો મોક્ષ સ્વરૂપ. તું કોણ છું? નિશ્ચયને તું પરમાત્મા છું. મોક્ષ સ્વરૂપ શું છું? કોના સંબંધે વળગણા છે? કર્મની વળગણા કોના સંબંધે છે? ત્યાં કરતા ભોગતા પણ વિચારે. રાખું કે પરિહરું? એ વળગણાઓ કર્મની અને રાખું કે છોડી દઉં? ત્યાં મોક્ષનો ઉપાય વિચારે કે કર્મના સાથી છે અને કેમ છૂટે, અથવા હું કોણ છું તે પહેલા પ્રશ્ન ઉત્તર વચનામૃતમાં છે. અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. પણ નાની કે તું સત્પુરુષનો શિષ્ય છે. ક્યાંથી થયો? સત્પુરુષનો શિષ્ય ક્યાંથી થયો? તો કે સત્પુરુષની કૃપાથી થયો. આ પ્રમાણે શું સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ કેવું છે? તો કે જ્ઞાનીએ જેવું પ્રગટ કર્યું છે તેવું સર્વજીવ છે. સિદ્ધ સમ, બધા આત્માઓ સિદ્ધ ભગવાન જેવા છે. વળગણા એટલે કર્મ વળગણા વગેરે જે વળગ્યું છે તે કોને લઈને કર્મ વળગ્યા? વિભાવને લઈને. જીવની પોતાની ભૂલથી જ કર્મ વળગણા છે. પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો વૈરી છે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સદગુરુ શું કહે છે કે તારા આત્માને તાર. હવે તો આત્માને તાર, અથવા એક તારો જ આત્મા સિવાય તારું કંઈ જ નથી. એ આત્માને શીઘ્ર ઓળખો અને સર્વ આત્મા સમદ્રષ્ટિ દ્યો. સર્વ આત્માને દ્રવ્યદૃષ્ટિથી સમાન જુએ તો રાગદ્વેષ નહીં થાય. બધા આત્મા મારા જેવા જ છે. કોના પ્રત્યે રાગ કરું, કોઈને દુભવું? નિર્દોષ હોય તે આવો બોધ કરે. પોતાના આત્માને ઓળખો એટલે સર્વમાં આત્મા દેખાશે. અહીંયા જો આપણા હૃદયમાં જો ભેદ પડે, આત્મા ભિન્ન ભાષે અહીંયા અનુભવમાં, તો એને લાગે કે બધાના આત્મા એવા છે. બધામાં આત્મા જુદું દ્રવ્ય છે. પણ અહીંયા જ ભેદ ન પડ્યો તો બીજામાં ક્યાંથી પડે? એટલે કે છે કોઈ પણ રીતે તમારા આત્માની ઓળખાણ કરો. આ જ આ મનુષ્ય ભાવ કરવાનું છે. બંને જણા વિચાર કરીને વસ્તુને એટલે આત્મ વસ્તુને ફરીને સમજો. કોઈ પણ રીતે તમારી જાતને ઓળખો તો જ કલ્યાણ થશે. અન્યથા કોઈ કાળે જીવનું કલ્યાણ નહીં થાય. નિજમાં નિજ બુદ્ધિ નહીં કરે અને પરમાં પરબુદ્ધિ નહીં કરે ત્યાં સુધી તે આત્મા સ્વભાવમાં આવી શકે નહીં. આ પ્રમાણે આ પત્રાંક 308 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે વચનામૃત પત્રાંક 309 મુંબઈ માગસર બદ અમાવસ ગુરુ 1948. આ પત્ર સૌભાગવાયુ ઉપર છે. એમાં કૃપાલદેવ ખાલી એક ગાથા લખે છે અને એનો અર્થ લખે છે.
मुंबई वाक्सरवद अमावस गुरु 1948। अनुक्रमे संयम स्पर्शतो जी पाम्यो क्षायक भाव संयम श्रेणी फूलडे जी पूजो पद निष्पावरे। अनुक्रमे संयम स्पर्शतो जी पाम्यो क्षायक भावरे संयम श्रेणी ફૂલડેજી પૂજ્યું પદ નિષ્પાવરે। એનો અર્થ પણ કૃપાલે લખ્યો છે કૌંસમાં આત્માની અભેદ ચિંતનારૂપ સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયક ભાવ કૌંસમાં જડ પરિણતિનો ત્યાગ ને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમલને સંયમ શ્રેણીરૂપ ફૂલથી પૂજું છું। ઉપરના વચનો અતિશય ગંભીર છે। કૃપાલે લખે ઉપરના વચનો અતિશય ગંભીર છે। લીખી યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ। બસ આટલો જ પત્ર છે। એમાં કૃપાલદેવે કહ્યું અનુક્રમે સંયમ સ્પર્શતોજી। ભગવાન મહાવીરની વાત કરે છે। સિદ્ધાર્થનો પુત્ર કોણ છે? ભગવાન મહાવીર। વર્ધમાન એટલે ભગવાન મહાવીર। આત્માની અભેદ ચિંતના રૂપ ગુણશ્રેણી ગુણસ્થાન ક્રમમાં ભગવાન ચડી રહ્યા છે। આત્માની અભેદ ચિંતના છે। 8મા ગુણસ્થાન શ્રેણી માંડે એ સંયમના એક પછી એક ક્રમને અનુભવીને અનુભવ આત્મા અનુભવમાં લીન છે ભગવાન। જ્યારે છદ્મસ હતા કેવળ જ્ઞાન પ્રગટાવવા પહેલાની દશા સંયમના એક પછી એક ક્રમને અનુભવે ત્યાર પછી ક્ષાયક ભાવ એટલે કેવળ જ્ઞાન જે જડ પરિણતિનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો એવા ભગવાન મહાવીર સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયક ભાવ એટલે જડ પરિણતિનો ત્યાગને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર કોણ? ભગવાન મહાવીર। સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણ કમલને એવા ભગવાન મહાવીરના નિર્મળ કેવળ જ્ઞાન પ્રાપ્ત છે ભગવાનને એ ભગવાનના નિર્મળ કર્મમલથી રહિત એવા ચરણ કમલને સંયમ શ્રેણીરૂપ ફૂલથી પૂજું છું। હું પણ એવી સંયમ શ્રેણીને પ્રાપ્ત કરી એને ભગવાનના ચરણ કમળની પૂજા કરું છું। ઉપરના વચનો અતિશય ગંભીર છે। હવે એમાં શું ગંભીરતા એ તો કૃપાલદેવ જ જાણે કે કેવી અદ્ભુત દશા છે। એક અંતર્મુહૂર્તનો સમય હોય 8મી શ્રેણી માંડે અને 13મે કેવળ જ્ઞાન પ્રગટે એમાં કેટલો સમય લાગે? વધારેમાં વધારે અંતર્મુહૂર્ત 48મીથી અંદર એ તો ઉત્કૃષ્ટ કાળ છે। બાકી 9 સમયથી જ અંતર્મુહૂર્ત શરૂ થઈ જાય। સમય મિનિટોની વાત છે। શ્રેણી માંડી કે એકદમ કર્મને કાપતો ઝડપી આગળ વધી અને ક્ષાયક ભાવને પામી। જો ક્ષપક શ્રેણી હોય તો ઉપસમ શ્રેણી હોય તો 11મીથી પાછો પડે પણ કર્મોના દળિયાને જળ મૂળથી ક્ષય કરતા જો આગળ વધે તો એ ક્ષાયક ભાવને પામે એટલે કર્મરૂપી જડ પરિણતિનો સંપૂર્ણ ત્યાગ કરે અને આત્મા પોતાના સ્વસ્વભાવમાં સર્વકાળને માટે સ્થિર થાય। 4 ઘાતિયા કર્મ નષ્ટ કરી દે। નાનાવણીય દર્શનાવણીય અંતરાયને મોહણીએ એ સંપૂર્ણ કર્મોનો અંત આણી અને ભગવાન કેવળ જ્ઞાનને પામે છે। એવી એ સંયમ શ્રેણી છે। એવો સંયમ શ્રેણીને પામેલો એવો સિદ્ધાર્થનો પુત્ર ભગવાન મહાવીર। ભગવાનને આપણે તું એવો તું એક વચનથી મૂળ બોલાવીએ છીએ। પ્રેમ છે। જેમ પુત્ર માતાને તુકારાથી જ બોલાવે તેમ જ્યાં અત્યંત ભક્તિ છે પ્રેમ છે ત્યાં ભગવાનને કહે છે કે એવો જ સિદ્ધાર્થનો પુત્ર એવો મારો ભગવાન મહાવીર તેના હું નિર્મળ ચરણ કમલને સંયમ શ્રેણીરૂપ ફૂલથી પૂજું છું।
એટલે કે હું પણ એવી શ્રેણી પ્રાપ્ત કરું અથવા કરીને તેવા ભગવાનની હું પણ પૂજા કરું છું. લીખી ઉપરના વચનો અતિશય ગંભીર છે. નાનીનો ઊંડો આશય તો નાની જ સમજી શકે. હા, હવે એમને એમાં બહુ જ ઊંડી વાત લાગી છે. જે ગુણસ્થાનમાં જે શણી માંડે એમાં જે આત્મામાં તન્મયાકાર સ્થિતિ હોય, જ્યાં જગતની સંપૂર્ણ વિસ્મૃતિ છે. પહેલાની શ્રેણીમાં તો છઠ્ઠે સાતમે ઝૂલે મુનિ હોય, પછી છઠ્ઠેથી સાતમે આ શ્રેણી માંડતા ભગવાન ઋષભદેવને કેટલા વર્ષ લાગ્યા? 1000 વર્ષ. ભગવાને દીક્ષા લીધા પછી આ 48 મિનિટ લાવવા માટે ભગવાનને આમ ઝૂલે, જેમ ઝૂલો કેમ આમ જાય, પુરુષાર્થ કરીને સાતમે ગુણસ્થાન સ્થિર થઈ જાય, આત્મધ્યાનમાં પાછા પડે, કર્મની ધક્કાથી પાછા આવે, છઠ્ઠે પાછા ચડે, પાછા પડે, એમ ચડતા પડતા આ શ્રેણી લાવતા ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ લાગ્યા. ત્યાંથી 1 લાખ પૂર્વ તો ભગવાન ઘરમાં જ રહ્યા. 1 લાખ પૂર્વ દીક્ષા પાડી, 1 લાખ પૂર્વ તેમાં 1000 વર્ષ આ શ્રેણી લાવતા. તો કેટલી અદભુત વાત હશે. અને જે શ્રેણી ભગવાન મહાવીરે 12.5 વર્ષમાં પ્રાપ્ત કરી. દીક્ષા લઈને કેટલો બધો સખત પુરુષાર્થ એ આપણી કલ્પનાથી બહાર છે. ભગવાન 12.5 વર્ષમાં ઊંઘ્યા જ નથી. આમ ઉભડક આસને બેઠા હોય તો કઈ ઝોંકું આવી ગયું હોય, એ બધું ભેગું કરીએ તો એક અંતર્મુખ કાળ થાય. 12.5 સુધી નિદ્રા નહીં, ભોજન પણ 6 માસ ના તપ, 4 માસ, 2 માસ એ પણ ઉદ્યાધીન. આજે આહાર ને પાછું કાલે ઉપવાસ ચાલુ. તો કોઈ કહે તમે 1 દિવસ માટે એવું શું કર્યું? તમે તો કાયમ ઉપવાસ જ કરવા હતા. પણ આ બધું ઉદ્યાધીન છે. ભગવાને ખાધું નહીં, પીધું નહીં, સૂતા નહીં, કોઈને ઉપદેશ પણ આપ્યો નહીં. તો ભગવાને 12.5 વર્ષ કર્યું શું? તો કે આ મોહનીય કર્મને મારવાનો પુરુષાર્થ. મોહનીય કર્મ કેવું છે? સ્વયંભૂ રમણ સમુદ્ર જેવું. અસંખ્યાત દ્વીપ સમુદ્ર એક બાજુ ને એક બાજુ છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર. કૃપાલ દેવે આપણો આ મોહનીય કર્મ, મોહ, રાગ, પ્રેમ, જગતના પદાર્થો પ્રત્યે છે, તેની ઉપમા સ્વયંભૂ રમણ સાથે આપી, સમુદ્ર સાથે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, આવું ત્યાં જા ક્ષીણ મોહ ગુણ સ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? એટલે કેટલી દુર્લભ વસ્તુ છે આ. આવો અસંખ્યાત દ્વીપ સમુદ્ર જેવો મોહને જેણે તોડી નાખ્યો, આ કેટલો જબરદસ્ત પુરુષાર્થ હશે. એટલે કૃપાલદેવ કે ઉપરના વચનો અતિશય ગંભીર છે. જેટલી જીવની યોગ્યતા હોય તેટલું ખ્યાલ આવે, બાકી અજ્ઞાની આવા મર્મને શું સમજી શકે? શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. ઉપરના વચનો અતિશય ગંભીર છે. લીખી યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ બોધ જેવો ભગવાને દેહથી આત્માનો ભિન્ન બોધ કર્યો છે, તેવું જેને સ્વરૂપ યથાર્થ પ્રાપ્ત થઈ ગયું, જેમ છે તેમ કૃપાલદેવને, એટલે જેમ છે તેમ બોધને પામેલા એવા લીખી યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ